હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? તમે બધા જ બાયોલોજીમાં ખૂબ સારી તૈયારી કરતા હશો, કરી રહ્યા હશો અને કરતા જ રહેશો. તમે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે તમારા માટે હું લઈને આવી ગયો છું. MCQ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જો આટલું કરો તો 50 માંથી 45 પ્લસ તો ખરા ને ખરા જ. ખુલ્લી ઓફર છે તમારા માટે. તો આજે જ બધા જ આ વિડીયોમાં જે ટોપિક તમને ચેપ્ટર બતાવ્યા છે એ ખાસ રીડ કરીને જજો, તો તમારા 50 માંથી 45 પ્લસ આવશે ને આવશે. તો ચાલો હવે આપણે જોવા છે બોર્ડના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક MCQ માટેના ચેપ્ટર નંબર 1. આ જે ટોપિક તમને બતાવ્યા છે આમાંથી જ બોર્ડના 50 MCQ માંથી આમાંથી જ MCQ આવશે. આ ટોપિકને ખાસ રીડ કરીને જજો. ચેપ્ટર નંબર 1 માં પુકેસર લઘુ બીજાણુધની, પરાગરજ, જાયાંગ સ્ત્રીકેસર, મહાબીજાણુધની, માદાજન્યુજનક, ભ્રૂણપુટ, પરાગનયનના પ્રકાર, પરાગનયનના વાહકોમાં જે પેજ નંબર 13 માં બીજો ફકરો જે છે એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં કૃત્રિમ સંકરણનો ટોપિક, પરાગરજ અને સ્ત્રીકેસરની જે આંતરક્રિયાનો ફકરો છે એ બેવડું ફલન, એમાં આકૃતિ, ભ્રૂણપોષનું જે સૂત્ર આપ્યું છે એ, બીજ, અસંયોગી જનન અને આકૃતિ તો બધી જ કરવાની જ. અને એની નીચે જે લાઈન લખી હોય, નામ નિર્દેશન કર્યું હોય એ તો ખાસ ચેક કરીને જવાનું. ચેપ્ટર નંબર 2 મનુષ્યનું પ્રજનન તંત્ર. રાઈટ? તો એમાં નર પ્રજનન તંત્રમાં સર્ટોલી કોષ અને લેન્ડિંગ કોષ આ ખાસ કરીને જવાના છે. એમના સ્થાન, એમના કાર્યો એ ખાસ જોવાના. એમાંથી પ્રશ્ન આવશે. માદા પ્રજનન તંત્રમાં અંડવાહીના જે ભાગ છે 3 અને બાહ્ય જનનેન્દ્રિયનો જે આખો ફકરો છે એ. ત્યાર પછી જન્યુજનન, એમાં નર જન્યુજનન, માદા જન્યુજનન અને થિયરી બેઝ ઉપર MCQ, એની પ્લોઈડી ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર 2 માં ખાસ પ્લોઈડી કરીને જવાની. ત્યારબાદ શુક્રકોષની આકૃતિ, ઋતુચક્રની જે આકૃતિ છે એ, ફલન, ગર્ભસ્થાપન, જરાયુના અંતઃસ્ત્રાવ. બહુ બધી વખત પ્રશ્ન આમાંથી પૂછાય છે, જરાયુના અંતઃસ્ત્રાવો. ત્યારબાદ ગર્ભનો વિકાસ જે દરેક અઠવાડિયે આપેલો છે એ, પ્રથમ અઠવાડિયામાં કયા અંગો વિકાસ પામે છે, બીજા અઠવાડિયામાં કયા વિકાસ પામે છે, એ વીક વાઇઝ જે વિકાસ આપ્યો છે એ, અને છેલ્લે જે ટોપિક છે પ્રસૃતિ અને દુગ્ધસ્ત્રાવનો. ત્યારબાદ જેટલી આકૃતિ છે તો ખાસ દરેક ચેપ્ટરમાં 13 ચેપ્ટરમાં કોઈ પણ આકૃતિ તમારે મિસ કરવાની નથી, છોડવાની નથી. દરેક આકૃતિને શાંતિથી જોવાની છે. આકૃતિ નીચે જે લખી હોય નોંધ એ અને નામ નિર્દેશન ખાસ જોઈને જવાનું. ચેપ્ટર 3 MCQ માટેનું ખાસ. એમાં આ બંનેના ફૂલ નામ, ઉલ્લવ જળ કસોટી, કુદરતી પદ્ધતિ, અવરોધન પદ્ધતિમાં કઈ અવરોધન પદ્ધતિનો ક્યાં ઉપયોગ થાય છે એ ખાસ જોઈ જવાની છે. આમાંથી પ્રશ્ન આવશે. આ ચેપ્ટરમાંથી જે 2 કે 3 પ્રશ્નો પૂછાશે એક્ઝામમાં, એમાંથી એક પ્રશ્ન અવરોધન પદ્ધતિનો હશે જ. ત્યારબાદ MTP, જાતીય રોગો અને છેલ્લે IVF પદ્ધતિઓ, જેના શોર્ટ નેમ છે એ બધા જ, એનું આખું ફૂલ નેમ અને એ પદ્ધતિ શેના માટે છે, ઇન વિટ્રો કે ઇન વિવો પદ્ધતિના. ત્યારબાદ બેટા ચેપ્ટર નંબર 4 ખાસ. એમાં એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર ખાસ જોવાના તમારે, અને એના જનીન પ્રકાર. રાઈટ? 9:3:3:1 વાળું એનું સ્વરૂપ પ્રકાર શું છે, એનું જનીનબંધ પ્રકાર શું છે એ, અને એમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થયો છે એ. ત્યારબાદ પુનેટ સ્ક્વેરમાંથી પ્રભુતા અને વિશ્લેષણના જે નિયમોમાં જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ ખાસ જોઈને જવાના. એ સેન્ટેન્સમાં સાચા ખોટા વિધાનોમાં એ પૂછશે.
અપૂર્ણ પ્રભાવિતતા અને સપ્રભાવિતતામાં ઉદાહરણ અને સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર, કઈ વનસ્પતિનો ઉપયોગ થયો છે, એમના સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર શું છે, એ બંનેમાં સહપ્રભાવિતતા અને અપૂર્ણ પ્રભાવિતતા. એબીઓ રુધિર જૂથમાંથી તમને શું પૂછાશે? થિયરી બેઝ MCQ. ફાધરનું આ છે, મધરનું આ રુધિર જૂથ છે, તો એમના સંતાનનું કયું હશે, અથવા તો કોઈ પણ એક પેરેન્ટ્સનું આપ્યું હશે અને એક સંતાનનું આપ્યું હશે અને બીજા પેરેન્ટ્સનું શોધવાનું થશે. તો આ ખાસ એબીઓ રુધિર જૂથમાંથી દરેક વૈજ્ઞાનિકોની જે સાલ આપી છે, એમની શોધ અને એના જે વિશિષ્ટ વાક્યો લખ્યા છે. ત્યારબાદ એક્સ્ટ્રા MCQમાં બહુજનીનિક વારસોમાં ચામડીના ઉતરતો અને ચડતો ક્રમ તમારે યાદ રાખવાનો છે. ઘેરા માટે કયું, ઝાંખા માટે કયું, જે આપણે એક્સ્ટ્રા કરેલું છે એ ખાસ એમાંથી, અને પ્લિયોટ્રોપીમાંથી થિયરી માટે પણ કામનું છે અને એમાંથી MCQ પણ પૂછાશે. ત્યારબાદ લિંગ નિશ્ચયન, મધમાખીનું, માનવનું, પક્ષીનું, ખાસ આ લિંગ નિશ્ચયન તમારે કરીને જોવાનું. એની આકૃતિ, મધમાખીના લિંગ નિશ્ચયની આકૃતિ ખાસ કરીને જવાની. ત્યારબાદ વંશાવળી પૃથ્થકરણમાં જે બે આકૃતિ આપી છે, એ બે આકૃતિ ખાસ જોઈને જવાની છે. જે નીચે સેન્ટેન્સ લખ્યા છે એમાં તમારે જોઈને જવાનું છે. ત્યારબાદ અનિયમિતતા, રંગસૂત્રીય અને મેન્ડલિયન અનિયમિતતાઓ તમારે જોઈને જવાની. હિમોફેલિયા, રંગઅંધતા, રાઈટ, થેલેસેમિયા અને મેન્ડેલિયનની અને રંગસૂત્રીય અનિયમિતતાઓ ખાસ જોઈને જવાની. છેલ્લી જે 3 અનિયમિતતા છે રંગસૂત્રીયની, ડાઉન સિન્ડ્રોમ, કર્નર સિન્ડ્રોમ, એ ખાસ જોઈને જવાની. શેના માટે, કઈ છે, કયો રંગસૂત્ર ઓછો છે, કયો વધારે છે એ, અને બધી આકૃતિ તો આપણે કરવાની જ. બીજું વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં જે એક સંકરણ ને દ્વિસંકરણના જે પ્રયોગ છે એમાં એ ચોપડીમાં જે આપ્યો છે સિદ્ધાંત તમારે યાદ રાખવાનો છે, પણ ચોપડીમાં જે છે એના કરતા બીજા લક્ષણને આધારે એ લોકો તમને દ્વિસંકરણ, એક સંકરણનો પ્રયોગ પૂછશે. અને ખાસ દ્વિસંકરણમાં જે 64 આપણને પરિણામ પ્રાપ્ત થાય છે, એ 64 પરિણામોના એ લોકો અલગ અલગ લક્ષણોને આધારે તમને પૂછશે. એમાં સિદ્ધાંત તમારે યાદ રાખવાનો છે 9:3:3:1 નો. ઓકે, ચાલો. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, એમાં DNA ની રચનાનો જે પ્રથમ ફકરો છે કે કયા સજીવનું DNA કેવા પ્રકારનું છે, એમાં કેવી ગોઠવણ છે, પ્રથમ ફકરો એ ખાસ જોઈ જવાનો. તમામ વૈજ્ઞાનિકો, આમાં ઘણા બધા વૈજ્ઞાનિકો છે, એમની સાલ, એના વિધાનો ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ એક આ બેઠું, થાઇમિન = 5-મિથાઇલ યુરેસિલ. આ બહુ બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે MCQ માં, તો આને ખાસ જોવાનો. ઇર્વિન 4 ગ્રાફના સિદ્ધાંતને આધારે જે MCQ પૂછાશે થિયરી બેઝ ઉપર, જે આપણે ગણતરી કરેલી છે અને તમને YouTube પર પણ આના વિડીયો બનાવીને મૂકેલા છે, એ તમારે ખાસ જોઈને જવાનું છે. સેન્ટ્રલ ડોગમાની આકૃતિ જે આપી છે, સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતરની, એ ખાસ જોઈને જવાની. એ આકૃતિનો પ્રશ્ન આવશે. DNA કુંતુલના પેકેજિંગમાં જે પ્રથમ ફકરો છે અને હિસ્ટોન પ્રોટીનની જે વાત કરી છે એ પણ તમારે ખાસ જોઈને જવાની છે. ત્યારબાદ હર્ષી-ચેઝનો પ્રયોગ, એની જે આકૃતિ છે એમાં જે નીચે સેન્ટેન્સ લખ્યા છે એ ખાસ જોઈને જવાનું, એમાંથી MCQ આવશે. ત્યારબાદ DNA RNA ભેદ, પેજ નંબર 87 પરનો મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, એની આકૃતિ ખાસ જોઈને જવાની. કાર્યપ્રણાલી અને ઉત્સેચકો, ત્યારબાદ સ્વયંજનન, પ્રત્યાંકનમાં વપરાતા ઉત્સેચકો અને તેના કાર્યો. બહુ બધી વખત આના પ્રશ્નો પૂછાયેલા છે પોલિમરેઝ 1, 2, 3 ના, એ તમારે જોઈને જવાના. પ્રત્યાંકનની બધી જ આકૃતિ જોઈને જવાની. જનીન સંકેતમાં જે લક્ષણો આપેલા છે એ લક્ષણો ખાસ એના સેન્ટેન્સ જોઈને જવાના, એમાંથી MCQ પૂછાય છે. ત્યારબાદ ભાષાંતરની પ્રક્રિયાનો, લેક ઓપેરોનની આકૃતિમાંથી HGP નો આખો ટોપિક ખાસ કરવાનો, DNA ફિંગરપ્રિન્ટનો કરવાનો, અને બધી જ આકૃતિ તો આપણે કરવાની છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 માં સૌથી વધારે જે પ્રશ્ન પૂછાય છે મિલરનો પ્રયોગ,
અને રચના સદૃશ્ય અને કાર્ય સદૃશ્ય આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ એક્સ્ટ્રા જે થિયરી બેઝ એમસીક્યુ આવશે હાર્ડી વિનબર્ગની થિયરીનો, એનો જે આપણે એક્સ્ટ્રા એમસીક્યુ કર્યા છે એના વિડીયો પણ આપણે યુટ્યુબ પર બનાવીને મૂક્યા છે. તો ખાસ આ 3 ટોપિક માંથી તો એક એમસીક્યુ આવશે ને આવશે જ. આ ઉપરાંત અનુકૂલિત પ્રસરણ અને એની ઉપરનો ફકરો, લેમાર્કવાદ સિદ્ધાંત, જૈવિક ઉદ્વિકાસ અને ઉદ્વિકાસની ક્રિયાવિધિ, સ્થાપક અસર ખાસ જોઈને જવાની લાઈન સીધી આપી છે સ્થાપક અસરની, અને સંક્ષિપ્ત અહેવાલ જે આકૃતિ 6.9 છે એ, અને માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસનો ક્રમ. એમાં ખાસ માનવ ઉત્પત્તિમાં જેટલા ઉદાહરણ આપેલા છે, નિઅન્ડરથલ હોય, હોમોસેપિયન્સ હોય, એના મગજની એની જે મગજની ક્ષમતાનું છે અને એનું આયુષ્ય એનું સાલ જે આપી છે ખાસ જોઈને જવાની, એમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 રોગવાળો, એમાં પ્રસ્તાવના ખાસ જોઈને જવાની. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જયારે ટેક્સ્ટ બુક વાંચે છે ત્યારે શરૂઆતના ફકરા છોડ દે છે, પણ બાયોલોજીમાં શરૂઆતના ફકરા બધા જ ખાસ જોવાના, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. ત્યારબાદ ચેપી રોગો વાળો જે ટોપિક છે એમાં જે રોગ આપેલા છે ટાઇફોઇડ, મેલેરિયા વગેરે, એ રોગ અને રોગકારક સૂક્ષ્મ જીવનું નામ જોઈને જવાનું, અને જ્યાં જે રોગમાં જે એના ટેસ્ટ આપેલા હોય નિદાન માટેના એ પણ ખાસ જોઈને જવાના. ત્યારબાદ મેલેરિયા પ્લાઝ્મોડિયમનું જીવન ચક્રની આકૃતિ, પ્રતિકારકતા જન્મજાત અને ઉપાર્જિત તથા સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતાઓ ખાસ જોઈને જવાની, એના ઉદાહરણ સેન્ટેન્સ જોઈને જવાના. એલર્જીના જે ઉદાહરણ આપેલા છે, એના લક્ષણ આપેલા છે, અને એના માટે કઈ એન્ટીબોડી જવાબદાર છે એ ખાસ જોઈને જવાની છે. સ્વપ્રતિરક્ષાની વ્યાખ્યા અને ઉદાહરણ, લસિકા અંગો. ત્યારબાદ એડ્સ, કેન્સર, નશાકારક પદાર્થો, કયા પદાર્થો નશાકારક કઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે એ ખાસ જોઈને જવાની. એડ્સની જે આકૃતિ આપી છે એ જોઈને તમારે જવાની છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 સૂક્ષ્મજીવોનો જે ટોપિક છે તો એમસીક્યુ માટે જ બન્યો છે, જેમાં આથવણયુક્ત પીણું, પ્રતિજૈવિક દ્રવ્યો, ઘરગથ્થુ ઉત્પાદનના રસાયણોમાં, ઉત્સેચકોમાં, જૈવિક સક્રિય અણુમાં, અને છેલ્લે જે જૈવિક નિયંત્રણો બધા આપેલા છે ખાતર અને સૂક્ષ્મજીવોમાં. એમાં જે સૂક્ષ્મજીવો કયા સૂક્ષ્મજીવોનું કયું કાર્ય છે એ ખાસ યાદ રાખવાનું છે, ખાસ આમાં ધ્યાન આપવાનું છે. અને ત્યારબાદ જે બે મોટા પ્રશ્નો છે સુએજ ટ્રીટમેન્ટ અને બાયોગેસ પ્લાન્ટ, એમાં જે શોર્ટ નેમ આપેલા છે એ, અને કઈ ટ્રીટમેન્ટમાં સુએજમાં પ્રાથમિક અને દ્વિતીયક ઉપચારમાં કઈ ટાંકીનો ઉપયોગ થાય છે, જૈવિક છે કે અજૈવિક છે, અને શું બને છે એ ખાસ યાદ રાખીને જવાનું છે. આમાંથી જ એમસીક્યુ પૂછાશે. ત્યારે ચેપ્ટર નંબર 9 અને 10 છે એમાં જે બાયોટેકનોલોજીના છે એમાં એક પણ લાઈન તમારે મિસ નથી કરવાની, એક પણ આકૃતિ મિસ નથી કરવાની. આખું ચેપ્ટર ખાસ તમારે જોઈને જવાનું છે. હવે 11મું જે પિરામિડ આવે છે, ખાસ પિરામિડ, વય પિરામિડ. ત્યારબાદ વસ્તી વૃદ્ધિની જે આકૃતિ આપી છે અને જે બે વૃદ્ધિ આપી છે, ચરઘાતાંકી અને સંભાગ્ય વૃદ્ધિનો આલેખ અને એના સૂત્રો. ત્યારબાદ વસ્તી આંતરક્રિયામાં જે ઉદાહરણો બધા આપેલા છે એ ખાસ એના ઉદાહરણ યાદ રાખવાના છે. પરોપજીવનના કયા છે, સહભોજિતાના કયા છે, અને જેટલી આકૃતિ કોષ્ટક છે એ બધા ખાસ. ત્યારબાદ ચેપ્ટર નંબર 12માં પણ પ્રસ્તાવના, નિવસન તંત્રની કાર્યકી, ઉત્પાદકતાનું જે સૂત્ર છે જીપીપી વાળું, એનપીપી નું, એ ખાસ જોઈને જવાનું, એમાંથી પ્રશ્નો આવશે. વિઘટન, એની આકૃતિ, વિઘટનના પ્રકારો, એના સ્ટેપ, અને કયા સ્ટેપમાં શું થાય છે એ. ત્યારબાદ પોષક સ્તરની આકૃતિ, જે કોષ્ટક આપ્યું છે, કયા પોષક સ્તરમાં કોણ કોણ આવશે એ. અને છેલ્લે પરિસ્થિતિકીય પિરામિડ, અને જેટલા ચેપ્ટરમાં કોષ્ટક છે એ દરેકના ઉદાહરણ યાદ રાખવાનું છે. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર 13મું જૈવ વિવિધતા, રોબર્ટ મેનો ખાસ યાદ રાખવાનું છે, એનું કામ, એનું વાક્ય. 13.1 ની આકૃતિ,
અક્ષાંશીય ઢોળાંશમાં એમેઝોન, ન્યુયોર્ક અને કોલંબિયામાં જે જૈવ વિવિધતાની સંખ્યા બતાવી છે એ ખાસ જોઈને યાદ રાખીને જવાનું છે. ત્યારબાદ જાતીય વિસ્તારના સંબંધોમાં જે આલેખ અને સૂત્ર આપેલા છે એ રિવર્ટ પોપરનો પૂર્વધારણાનો જે સિદ્ધાંત છે એની અને સતી નુકસાની માટે અને જૈવ વિવિધતાની નુકસાનીના કારણો. ત્યારબાદ સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણ. સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણમાં જે ઉદાહરણો છે, કોણ કોણ સ્વસ્થાનમાં આવે છે, કોણ નવસ્થાનમાં આવે છે, આટલા ટોપિક ખાસ જોઈને જવાના છે. વિદ્યાર્થી મિત્રો, જો આ ટોપિક તમે ખાસ ચેક કરીને ગયા તો તમારા 50 માંથી 45 પ્લસ લાવવામાં તમને કોઈ રોકી શકશે નહીં. દરેક વિદ્યાર્થીઓને એક જ બીક છે કે MCQ માં શું કરશું, થિયરી તો અમે ગોખી કાઢીશું, પણ MCQ માં કઈ રીતે માર્ક લાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આજે ટોપિક લાવ્યો છું. આ ટોપિકને ખાસ ધ્યાન રહેજો. આની PDF પણ મૂકી દેવામાં આવશે અને આમાં ખાસ ધ્યાન આપીને બાયોલોજીમાં 45 પ્લસ માર્ક લાવજો જ. કેમ કે ગઈ સાલ આપણે જે MCQ આ રીતે ટોપિક આપ્યા હતા એમાં 50 માંથી 48 MCQ આ ટોપિકોમાંથી પૂછાયા હતા જ. તો આ વખતે પણ આપણે આશા રાખશું કે આ વખત બોર્ડમાં 45 પ્લસ આવશે ને આવશે જ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક. આવજો.